નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, દિવસે એ ખેતી જે છે એ આધુનિક થતી જાય છે અને આધુનિકતાના રંગે રંગાયેલા ખેડૂત મિત્રો આપણે કંઈક અધોગતિ જે છે એ નોતરી રહ્યા હોય એવું પણ જે છે એ મિત્રો તમને આ દ્રશ્ય જે છે એ જોવા મળી રહ્યું છે। ખેડૂત મિત્રો, ખેતી જે છે એ આપને ખ્યાલ છે કે ખેતીની અંદર જીવતા જીવડા જે છે એ ખૂબ મોટો ભાગ ભજવે છે। જમીન જે છે એ અનેક જીવાણુઓ, સૂક્ષ્મ જીવાણુઓથી એ બનેલી છે। મિત્રો, આ સૂક્ષ્મ જીવાણુઓ એ મિત્રો જમીનની અંદર કરોડો અબજોની સંખ્યાની અંદર હોય છે। ત્યારે મિત્રો આ આધુનિક ખેતી એ આવતા આ સૂક્ષ્મ જીવાણુઓની જે છે એ ખેડૂત મિત્રો જે છે એ આપણા દ્વારા ન ખબર પડતા એનું જે છે નિકંદન મિત્રો આપણે કાઢી રહ્યા છીએ। જેમ કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ અને સાથે ખેડૂત મિત્રો આ જે ખેડૂત મિત્રો જે આધુનિક ખેતી કરી રહ્યા છે અને આધુનિક ખેતીની સાથે ખેડૂત મિત્રો જે કમ્બાઈન હાર્વેસ્ટર આવતા આ ઘઉંની અંદર એ ખેડૂત મિત્રો આ પરાળને એ સીધું જે છે કાપી અને આવી રીતના એ સળગાવતા થયા છે। મિત્રો, આ સળગાવવાથી એ કેટલું બધું નુકસાન થતું હશે એનો ખ્યાલ તમને આવી ગયો હશે। ખેડૂત મિત્રો, જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ એ મોટી માત્રાની અંદર એ નાશ પામે છે। સાથે જમીનની અંદર રહેલા જે આપને ઉપયોગી હોય એવા મિત્ર જીવાતો જેમ કે અળસિયા છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, જુદા જુદા જે છે એ બેક્ટેરિયાઓ જે છે જેમ કે ટાઇકોડર્મા છે, બેવરિયા છે, સુડોમોનાસ છે, મેટારેજિયમ છે, આવા જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ ખેડૂત મિત્રો આનાથી જે છે નાશ પામે છે અને જમીનની અંદર જે છે એ ફરીવાર જે છે એને પેદા થતાં ઘણો બધો સમય લાગતો હોય અને ત્યારબાદ આપણે ફરિયાદ કરતા હોય કે મને ઉત્પાદન નથી મળતું। ઉત્પાદન મિત્રો આમાં ક્યાંથી મેળવી શકાય? તો ખેડૂત મિત્રો આપને અમારી એક નમ્ર અપીલ છે કે આ ધરતી મારી માં છે, આ મારી તમામ વસ્તુઓ જે છે એ આમાંથી જે છે એ પકવીને આપે છે। તો ખેડૂત મિત્રો આ જ્યારે આવી રીતના જ્યારે બાળવાની જે છે શરૂઆત કરો છો, એને સળગાવવાનો પ્રયત્ન કરો છો ત્યારે મિત્રો આ ધરતી જે છે એ ખૂબ જે છે એ દુઃખી થતી હશે। આપ પણ ખેડૂત મિત્રો આપના પાકની અંદર આવી રીતના જે છે એ દિવાળી મારવાના હોય તો ચોક્કસ મિત્રો અટકજો। જમીન જે છે એ જીવતી છે અને એ જીવંત રાખવા માટે એ મિત્રો તમારે પ્રયત્ન કરવો જોશે જેથી કરીને આપણે આવતા સમયગાળાની અંદર આપણા બાળકોને જે છે એ જીવંત જમીન આપી શકીએ। તો ખેડૂત મિત્રો અમારી એક નમ્ર અપીલ છે કે આપ જે છે એ ખેડૂત મિત્રો આપના પાકને આવી રીતના બસાવતા અટકશો। મિત્રો, વધારાની માહિતી